ડાયાબિટીસ ઘટી ગયું છે અને સુગર પણ ઘટી ગયું એવું લાગે. ડાયાબિટીસ ઘટી ચક્કર આવે. જો સાંભળજો તમારે લખવાનું છે પછી અંદર કે ભાઈ ગ્લુકોઝ વિશે અને ગ્લુકોઝ નું મહત્વ કફનું પ્રમાણ વધારે છે ભાઈ તમારું. હા, કફ થઈ ગયો છે એટલે તમને શ્વાસ ચડે છે, બેચેની જેવું લાગે છે, આ બધું થાય છે. તાલીમમાં આવ્યો તેવું થઈ. તાલીમમાં ન થાય એવું, તાલીમમાં સારું થઈ જાય પણ તમારે હવે ગ્લુકોઝનું પ્રમાણ તમારામાં ખૂબ ઓછું છે. બરાબર, તમારા રિપોર્ટ લાવ્યા છો? લાવો રિપોર્ટ જો રિપોર્ટમાં તમારે ગ્લુકોઝ ઘટતું જાય છે એટલે ડાયાબિટીસનું પ્રમાણ પણ તમારું નીચું આવે છે અને તમારું એચપી ખૂબ ઓછું છે. તમારે 17 થી 18% જોઈએ એની જગ્યાએ 12% છે. એટલે તમારે સફરજન, બીટ ને આ બધું ખાવાનું રાખો. B12ના ઇન્જેક્શન પણ લેવા પડશે એટલે લીધા હતા તો પણ તમે એમને લીધા હશે. અમારા આવી હોસ્પિટલમાં આજે એડમિટ થઈ જાઓ અને બોટલમાં અમારા અશોકભાઈ તમને ગ્લુકોઝ સાથે જરૂરી બધા વિટામિનના ઇન્જેક્શન આપે છે. બોલો શું કરવું છે? હા, લઈ લેજો. હા તો પૂરો કરી લેવાનો. બરાબર, મેડિક્લેમ તો છે ને? મેડિક્લેમમાં લઈ લો. ના હોય તો એ રીતે, હોય તો એ રીતે કરીએ. 3 દિવસ માટે આપણે એમને લઈ લઈએ. થેન્ક યુ.